નમસ્કાર મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ લેતા હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે આગામી હપ્તો જે 2000 ની બદલે 4000 નો આપવામાં આવશે. તો મિત્રો આ 4000 નો હપ્તો કેવી રીતે મેળવવો અને આગામી 23મો હપ્તો એ ક્યારે આવશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો દેશભરના કરોડો ખેડૂતો જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો તેમના માટે આગામી હપ્તો એટલે કે 23મા હપ્તાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉનો 22મો હપ્તો જે માર્ચ 2026 ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને હવે લાખો ખેડૂતો જે 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શું તમે પણ વિચારી રહ્યા છો કે તમારા બેંક ખાતામાં આગામી 23મા હપ્તાના રૂપિયા એ કોઈ પણ અડચણ વગર તમારા બેંક ખાતામાં આવી જાય? તો એમના માટે આ માહિતી પૂરેપૂરી જોઈ લેજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોએ આ 3 કામ કરવા ખૂબ જ જરૂરી છે, જેથી આગામી 23મા હપ્તો જે 4000 રૂપિયાનો તમારા ખાતામાં આવી જાય. જે પણ ખેડૂતોને આ કામ બાકી હશે તો એમનો 23મો હપ્તો પણ અટકી શકે છે. તો મિત્રો દરેક ખેડૂતોએ જે 3 કામ કરવા ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને આગામી હપ્તો એમના ખાતામાં આવી જાય. તો એમાં સૌપ્રથમ છે મિત્રો ખેડૂત આઈડી અથવા તો કિસાન આઈડી. તો મિત્રો કેન્દ્ર સરકારની જે એગ્રીસ્ટેક પહેલ હેઠળ હવે હપ્તો મેળવવા માટે કિસાન આઈડી ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે. જે ખેડૂતોને ખેડૂત આઈડી બાકી હશે તો એવા ખેડૂતોને આગામી 23મો હપ્તો મળશે નહીં. તો મિત્રો જો તમારે કિસાન આઈડી બાકી હોય તો કરાવી લેજો, નહીતર તમને પણ આ 23મો હપ્તો મળશે નહીં. ત્યારબાદ મિત્રો વાત કરીએ જમીનની ચકાસણી અથવા તો લેન્ડ સીડિંગ. તો તમારા બેંક ખાતા અને પીએમ કિસાન એકાઉન્ટ સાથે જમીનના દસ્તાવેજો લિંક કરાવેલા હોવા જરૂરી છે. ત્યારબાદ બેંકમાં ડીબીટી નો ઓપ્શન એ સક્રિય હોવો પણ જરૂરી છે. જો તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો પણ આગામી હપ્તા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તો મિત્રો સૌપ્રથમ તો તમારું જમીનના જે દસ્તાવેજો છે લિંક હોવા જોઈએ, બેંકમાં ડીબીટી નો ઓપ્શન જે સક્રિય હોવો જોઈએ અને તમારા બેંક ખાતાની અંદર આધાર કાર્ડ એ લિંક હોવું જરૂરી છે. ત્યારબાદ છે મિત્રો ઈ કેવાયસી પૂર્ણ કરાવેલું. સૌથી જરૂરી શરત એ છે કે તમારું ઈ કેવાયસી સંપૂર્ણપણે કમ્પ્લીટ અથવા તો પૂર્ણ કરાવેલું હોવું જોઈએ. આના વિના હપ્તો અટકાવી દેવામાં આવશે. તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા અથવા તો તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમે આ કામ પૂર્ણ કરાવી શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ક્યારે આવશે આગામી 23મો હપ્તો. તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો એ જૂન 2026 ના અંત સુધીમાં અથવા તો જુલાઈ 2026 ના શરૂઆતના દિવસોમાં જે જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો આગામી 23મો હપ્તો એ જૂન અને જુલાઈની વચ્ચે એટલે કે જૂનના અંત સુધી અથવા તો જુલાઈ મહિનાની અંદર જે આવવાની પૂરેપૂરી શક્યતા છે અને ખેડૂતોને પણ એવી આશા છે કે આગામી 23મો હપ્તો એ ચોમાસાની શરૂઆત થાય એ પહેલા ખેડૂતોના ખાતાની અંદર આપી દેવામાં આવે. ત્યારબાદ મિત્રો વાત કરીએ 4000 ના હપ્તાની. તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોએ અગાઉનો કોઈ હપ્તો ન મળ્યો હોય અથવા તો ઈ કેવાયસી કરવામાં વિલંબ થયો હોય તો એવા પાત્ર ખેડૂતોને 2000 રૂપિયાને બદલે 4000 રૂપિયા એક સાથે મળશે. સરકારે ટેકનિકલ કારણોસર બાકી રહેલી રકમ એ આગામી હપ્તા સાથે જોડવાની જોગવાઈ કરી છે. તો મિત્રો જે ખેડૂતોને જે પાછળનો હપ્તો મળ્યો નહોતો તો એમને આગામી હપ્તા સાથે 2000 ની બદલે 4000 આપવામાં આવશે, પરંતુ જે મેં જણાવેલા દરેક કામ એ પૂર્ણ કરાવેલા હોવા જરૂરી છે.